i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લીમખેડા ચોક પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સરકારમાં બેઠેલા આગેવાનોએ બિરસા મુંડા ભગવાનની મૂર્તિના અનાવરણમાં આદિવાસી પરિવારનું અપમાન કર્યું છે। તારીખ 8 ઓગસ્ટની સાંજે આદિવાસી સમાજની તકતી લગાવી હતી। એ તકતી હટાવી ભાજપના આગેવાનોએ રાત્રે કાઢી નાખી અને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના નામ લખતા આદિવાસી સમાજનું અપમાન થયું છે। તેમની લાગણી દુભાઈ છે, તેથી આદિવાસી પરિવાર સ્થળ પર જ ભારે વિરોધ અને રોષ જોવા મળ્યો હતો। એવા આક્ષેપ નરેશભાઈ બારિયા તેમજ સમાજના લોકોએ કર્યા હતા અને ભગવાન બિરસા મુંડા ચોક ઉપર જ ભાજપના નેતાનો વિરોધ થયો હતો। નરેશભાઈ બારિયાની પ્રતિક્રિયા સામે આવી, આવો સાંભળીએ। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, લીમખેડા। બિરસા મુંડા ભગવાનની જે મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે તે વિશે મને 2-4 શબ્દ જાણવા છે। હું મીડિયામાંથી આવું છું સાહેબ। આ ગુજરાતમાં અને ભારત દેશમાં યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટેની એક અમને આદિવાસીના અમારો દિવસ છે એનો ઉત્સવ ઉજવવા માટેની છૂટ દેશની આખા વિશ્વની આપેલી છે, ત્યારે અમારા આદિવાસી સમાજે તમામ જગ્યાએ આજે 9 ઓગસ્ટે ધામધૂમથી ઉજવીએ છીએ। અમારા સમાજની ઓળખ છે, તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ છીએ અને અમારો સમાજ જળ જંગલ જમીનના હક માટે લડે છે। તો એ જે આ અત્યારની મનુવાદી સરકારો છે એ અમારા હકો છીનવી લે છે, એટલે અમારી સરકારને એ પણ માંગ છે કે અમારા જે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યોમાંથી અમારું ભીલ પ્રદેશનું રાજ્ય અલગ આપે, એ અમારી માંગ છે। અને સાથે સાથે અહીંયા લીમખેડામાં અમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું છે, પણ અહીંયા એ થયું કે મનુવાદી લોકો અહીંયા આવી ગયા અને મનુવાદી લોકો અહીંયા આવ્યા અને એમને સ્ટેચ્યુ પર ઉદ્ઘાટન કરીને જતા રહ્યા। પણ અમારી માંગ એ છે કે જે અહીંયા એ સમાજનું સ્ટેચ્યુ છે, કોઈ એક વ્યક્તિનું નથી, અમારા બિરસા ભગવાનનું છે, એટલે ત્યાં જે ધારાસભ્યનું નામ લખ્યું છે, સંસદનું લખ્યું છે, તે નામ કાઢી નાખવામાં આવે, એ પણ અમારી માંગ છે। અમારા સમાજને દુઃખ થયું છે કે કોઈનું વ્યક્તિગત નથી, આ કોઈ મૂર્તિ જસવંત બાબોરની નથી કે શૈલેષ બાબોરની નથી। તો સરકારશ્રીને અમારી એ પણ માંગ છે કે આ અમારો સમાજનો પ્રોગ્રામ હતો એને સરકારી ના બનાવે। અમે સરકારના ગુલામ નથી અને સરકારના ગુલામ અમે બનવા પણ નથી માંગતા। અમે આ દેશના મૂળ માલિક છીએ અને માલિક રહેવાના છે, નહીં કે અમે નોકર બનવા માંગીએ છીએ, એટલે અમારા સમાજને નોકર બનવાની જરૂર નથી। તો અહીંયા જે નામ નાખ્યું છે, મનુવાદી લોકોએ જે નામ નાખ્યું છે એ નામ ખરેખર કાઢવામાં આવે, એ અમારી માંગ છે। તો આ તો પેલા બોર્ડ ઉપર એમનું સંસદશ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને એમના છોકરા શૈલેષ બાબુનું નામ છે, એમનો ભાઈ છે શૈલેષ બાબોર। તો એ લોકોએ એવું નક્કી કર્યું છે કે રાત્રે એ લોકોએ આ પ્લાન કર્યો છે। અમારા સમાજની જે તકતી હતી બિરસા મુંડા ભગવાનની અને સમાજવાળાએ જે અનાવરણ કર્યું હતું એ કાઢીને એમનો સરકારી પ્રોગ્રામ અહીંયા હાથીદરા ગ્રાઉન્ડમાં રાખ્યો હતો અને એ લોકો અહીંયા આવીને એમની તકતી ફટાફટ લગાડીને ઉદ્ઘાટન કરી દીધું। એ અમને જરાય પણ માન્ય નથી। સરકારે અને પોલીસે અમને અહીંયા સપોર્ટ આપ્યો નથી। અમે પોલીસવાળાને પણ રજૂઆત કરી, પણ એ લોકોએ પણ અમારું સાંભળ્યું નથી। આ તકતી ખરેખર અહીંયાથી ઉખાડવામાં આવે, અમારા સમાજની તકતી છે એ મૂકવામાં આવે, એ અમારી માંગ છે। અહીંયા એ ભાજપવાળાએ અમને આ સ્ટેચ્યુ નહોતા રૂપવા દેતા, તે વખતે અમને જમીન નહોતા આપતા, તો અહીંયા અમે સ્ટેચ્યુ રૂપ્યું। એ અમારો આ જે જિલ્લો છે એ ટ્રાઇબલ એરિયાનો જિલ્લો છે, દાહોદ જિલ્લો એટલે ટ્રાઇબલનો છે, તો ખરેખર અહીંયા મૂળ માલિકનો જે વિસ્તાર છે ત્યાં અમે જે કરવું હોય એ કરી શકીએ। આ સરકારનો પ્રોગ્રામ નથી, એટલે આ નામ નીકળવા જોઈએ। તો આદિવાસી દિવસને તમે કઈ રીતના જોઈ શકો છો? આદિવાસી જે પરંપરાઓ છે, અમારી સંસ્કૃતિ છે અને જોહાર અમારો જે શબ્દ છે એ જોહાર અમે નમન કરીએ છીએ લોકોને કે આ અમારી એક પુરાણી, અહીંયા આ તમામ જાતિઓ નથી આવી, હરેક જાતિઓ બહારની છે, વિદેશની છે, ત્યારે અમે એ રીતે જોઈએ છીએ કે અમે અહીંયાના મૂળ માલિક છે। અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામ જે જૂના થતા હતા એ રીતે થાય અને સાથે સાથે અમારા માણસોમાં પ્રગતિ થાય, અમારો વિકાસ થાય। પણ અહીંયા મનુવાદી સરકારો બેઠેલી હોવાથી અમારો વિકાસ થતો નથી। અમારા તમામ પ્રકારના ભ્રષ્ટાચારી નાણાં પણ ખવાઈ જાય છે। અમારી જે ઉપલબ્ધિ છે
અમારો દેશ અહીંયા આદિ અનાદિકાળમાં સોનાની ચીડિયા ગણાતી હતી, પણ આ મનુવાદી જ્યાંથી આવ્યા છે ત્યાંથી અમારા લોકોને ગરીબ બનાવે છે. એટલે ગરીબ ને બને એના માટે અમે મૂળ માલિકો અત્યારે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ. તમારો આદિવાસીનું એક સૂત્ર છે તીર કમાન, જરા સર સમજાવો છો ને એનું મિનિંગ શું થાય છે? અમારો એ પરંપરા છે. અમે જંગલોમાં રહેવાવાળા માણસો. અહીંયા તમે આ બધી જ જગ્યાએ અહીંયાથી આબુથી અંબાજી સુધી ઉંમરગામ સુધી આબુથી ઉંમરગામ સુધીની જે અમારો વિસ્તાર છે તમે દેખી શકો છો કે અમે તીરકામઠા, ખાંડો, બાલા આ તમામ વસ્તુ અમે હથિયાર રાખવાવાળા છે. અમે સિંહ સાથે પણ લડવાવાળા છે, એની સામે વાઘ સામે પણ લડવાવાળા છે. એમની સામે લડીને પણ અમે આ વિસ્તાર જાળવી રાખ્યો છે. આ લોકો અમારી સંસ્કૃતિ નો નામો નિશાન કરવા માંગે છે. અમે મૂળ માલિકો છે તો અમારી સંસ્કૃતિ જીવિત રહેવી જોઈએ અને એમાં સંસ્કૃતિમાં સુધારો વધારો કરીને અમારી પ્રગતિ થવી જોઈએ. એની જગ્યાએ આ લોકો દબાવે છે અને અમારા પ્રોગ્રામો સરકારના હેડે કરવા જાય છે. અમે સરકારના ગુલામ નથી. આ એક રેલી છે કે પછી એક જનસેલાબ છે? અત્યારે તમે દેખી શકો છો એમનો જે પ્રોગ્રામ હતો ત્યાં થોડીક સંખ્યા હતી અને અમે જે 1 વાગ્યા પછીનો પ્રોગ્રામ આપ્યો તો સાહેબ, તો તમે દેખો હાથીદરાથી માંડીને અહીંયા ચોકડી સુધી અને અમારી સંખ્યા સમાતી નથી. અંદાજે કેટલી પબ્લિક હશે? અમારી પબ્લિક તો લગભગ 2 લાખ જેટલી હશે. અહીંયા મેં બી જોયું છે મારી રૂબરૂ. તમારા કેમેરા જે ફેરવ્યા હશે એમાં તમને દેખાતી હશે. અંદાજે તો 2 લાખ તો અમારી અહીં જનસેલાબ હતી. એક સૂત્ર તમે આપ્યું છે આદિવાસી ભાઈઓએ, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. હા, એ જ અમે કહેવા માંગીએ છીએ. આ વ્યક્તિગત એમનું નામ અહીંયા લખી દીધું, એક તીર એક કમાન. અમે એ નારો બોલાડ્યો છે, અહીંયા બોલાડતા જ રહીએ છીએ કે અમે બધા સરખા છે. કોઈ એક નેતા અમારે જોઈતો નથી. અમે સરકારના ગુલામ નથી. તો અહીંયાથી આ તકતી પર નામ છે એ પણ કાઢી નાખે. અમારો સમાજ અમે બધા સરખા છે. અમારી બહેનો હોય, દીકરીઓ હોય, સ્ત્રીઓ હોય, એ પણ અમારા સમાન બને, અમારા પુરુષ સમાન બને એવી અમારી ભાવના છે. તમે દેખી શકો છો અમારા સમાજમાં હર કોઈ માણસ આવે તો એમને પાણી, ચા તમામ આગતા સ્વાગતા કરવામાં આવે છે. એવી બીજા સમાજમાં સાહેબ કરવામાં નથી આવતી. આ ભીલ પ્રદેશની તમે એકલા માંગ કરી રહ્યા છો કે પૂરા આદિવાસી સમાજ? આદિવાસી સમાજ જે પણ આખો એરિયા છે એ તમામ નેતા અને મારી સાથે અમારા આગેવાન ચૈતર વસાવાએ આ મુદ્દો ખાસ ઉઠાવ્યો છે અને અમે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે ને એ તો અમે લઈને જ જપવાના છે. થેન્ક યુ, ધન્યવાદ. આપણું નામ સાહેબ? મારું નામ છે નરેશ બારિયા.